ભક્ત ગોરા કુંભાર. તમે ભલે મને કહો નહીં, પણ હું જાણું છું કે એ કોણ છે. જે મને જાણે છે એ સર્વને જાણે છે, પણ મારે એ જાણવું છે કે તમને એની કઈ રીતે ખબર પડી? તમારા હૃદયની નજીક રહું છું, તમારા એક એક ધબકારાને ઓળખું છું. પટરાણી છું તમારી. હું જાણું છું કે તમારી 16,008 રાણીઓ છે, પણ જેની હાજરી તમારા શ્વાસની હાજરી બરાબર છે એવી તો એક જ રાણી છે ને. નાથ, હું તમને સર્વથા ઓળખું છું, પણ તમારું આજનું આ વર્તન મારું મન સ્વીકારી નથી શકતું. ભક્તનો સાથ સાંભળીને જે કૃષ્ણ દોડી જતા એ આજ શાંત ચિત્તે બેઠેલા હું સ્વીકારી નથી શકતી. એવું કેમ? આંખ સામે પુષ્પ હોય અને પતંગીઓ એની નજીક પણ ના જાય, અનાધાર વરસાદ આવતો હોય અને ચાતક એનો માળો મૂકીને બહાર પણ ના જાય. નાથ, આવું કઈ રીતે સ્વીકારી શકાય? તમે માધવપુર જવાના બદલે અહીંયા નિરાંતે બેઠા છો. આવું કેમ નાથ? જ્યારે ખેડૂતને વરસાદની વધારે જરૂર હોય ને ત્યારે ચાતકે જાતે જ દૂર થઈ જવું જોઈએ. અત્યારે ગોરાને એની વધારે જરૂર છે. એની કૃપા, એની હૂંફ એના માટે આશીર્વાદ બનશે. અને આ આખી ઘટનામાં મારું ત્યાં હોવું એ ભોજનમાં કાંકરી બરાબર છે. રૂકમણી, ક્યારેક કોઈનાથી દૂર થઈને પણ કોઈની વધારે નજીક પહોંચી શકાય છે. કોઈ એટલે કોણ નાથ? તમે જે સમજો છો એ જ. કોણ? ગોરા. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી. હે નાથ નારાયણ વાસુદેવા. સવાર સવારમાં ટોળું શેનું જામ્યું છે? ક્યાંક રાતના અંધારામાં પગલો ઉકલી ગયો કે શું? ક્યાંક કૃષ્ણનું નામ લેવાના બદલે હવે રામ નામ બોલવું પડશે કે શું? એ અહીં આવ. બોલો બાપા. આ ટોળું શેનું જામ્યું છે અહીંયા? બગલો. હટો, બાજુ હટો. છટકી ગયો કે છોડી મૂક્યો? અહીંયાથી છટકવું તો અસંભવ છે. કોઈ ફૂટી ગયું લાગે છે. કોણે કર્યું છે આ પાપ? કોણ છે અધર્મી? બોલો, જવાબ આપો. કોણે છોડી મૂક્યો આ પગલાને? પૂજારી બાપા, બગલો તો એના ઘરે નથી. એ ભીખલા, ક્યાં ઉભો રહે છે? બોલ, ક્યાં ગયો પગલો? તને ને તારા સાથીદારને આખી રાત ચોકી પહેરો કરવા માટે બેસાડ્યા હતા ને? શું કર્યું તમે લોકોએ? બોલ, કે પછી તે જ બગાડી દીધો પગલાને? મૂર્ખ, જવાબ આપ. આમ ઉભો છે શું? બોલ, ક્યાં છે પગલો? પૂજારી બાપા. બોલ, તારા મોઢામાંથી શબ્દો કેમ નથી નીકળતા? કે પછી તે જ છોડી મૂક્યો પગલાને? ના બાપા, ભગવાન સમ મેં કાંઈ નથી કર્યું. તે કઈ નથી કર્યું તો પછી આ થયું કેવી રીતે? તારી આંખો ક્યાં હતી અધર્મી? બાપા સાચું કહું છું, કાલે આખી રાત ચોકી કરી.
હવાર સેજ જોકું લાગી ગયું. ઉઠીને જોયું તો પગલો નહોતો એમ જ ને. શરમ કર શરમ. તારી હાજરીમાં કોઈ આવીને પગલાને છોડાવીને ચાલ્યું ગયું અને તને ખબર પણ ના પડી. ના બાપા, એવું ન બને. અહીંયા કોઈ આવે અને અમને ખબર ના પડે, એવું ન બને. કોઈ ન થયું બાપા. તો પછી શું થયું? ચમત્કાર થયો કે પછી પગલો જાતે જ પોતાની જાતને છોડાવીને ભાગી ગયો? સાચે સાચું બોલી જા પીખલા, નહીતર ગઈકાલનો પથ્થર મારો તને યાદ છે ને? ના બાપા, એવું ના કરતા. મને સેજ જોકું આવી ગયું, એમાં મારી ભૂલ થઈ ગઈ. પણ બાપા, હું મારી ભૂલ સુધારીશ. હું જાતે જ જઈને બગલાને શોધી લાવીશ. પણ બાપા, મારી પર પથ્થર મારો ન કરાવતા, મને સજા ન દેતા બાપા. ક્યાંથી ગોતીશ? તને ખબર છે પગલો ક્યાં છે? ક્યાં ગયો છે ખબર નથી, પણ બાપા એ ભોયમાં તો નહીં પડી ગયો એને. હું આકાશ પાતાળ એક કરીને એને ગોતી લાવીશ. પણ પૂજારી બાપા, બગલાને સજા મળી જ ગઈ ને. આજે સારા તો આમે એને છોડી દેવાના હતા ને. જાઓ દો ને પૂજારી બાપા, આમથી એને પાપની સજા મળી જ ગઈ છે. શું કહો છો પૂજારી બાપા? પણ પગલો ક્યાં છે એ તો જાણવું પડશે ને. બાપા, એ ભગલો આમ પણ રાતે બહુ કણસતો હતો. એને એની ભૂલ સમજાઈ ગઈ છે. એમ પણ એ બહુ કૂટાણો છે. એટલા ઊંડા ઘા પડ્યા હતા કે કદાચ કે બળતરા શાંત કરવા માટે નદીએ નાવા ગયો છે. આવી જશે બાપા. શું વિચારો છો બાપા? છોડ! જળોઈની જેમ વળગે છે શેનો? એક તો મને અપડાવી દીધો, હવે મારે ઘરે જઈને નાહવું પડશે, ફરીથી શુદ્ધિકરણ કરવું પડશે. ચલાટ! હું થયું દેવી? હે બેટા, કોણ છે તું? એ બેટા, ઈસે ને માસી કહેવાય. હું થયું બેટા? રડવાનું નહીં હો, હરીનું નામ લેવાનું. આ માસી છે ને બી ગયા હતા એટલે બૂમ પાડી હો, બીજું કાંઈ નહીં. હું પાણી લેતો હોઉં. હે બેટા, તું ના રડ દીકરા, ના રડીશ. લે બેટા પાણી પી. હે બેટા, બોલ ને, તારું નામ શું છે? તું ક્યાંથી આવી? બોલ ને બેટા, તારું નામ શું છે? જો તું અમને નામ કહીશ ને તો અમે છે ને તને તારા મા અને બાપા પાસે છોડી આવીશું. હા, બોલ ને બેટા, કયું ગામ છે તારું અને અહીં હું લેવાના આવીશું? બોલ કે ને દીકરા, તું કયા ગામની છે ને તારા મા બાપા ક્યાં છે? આ તો ગોરાનું લખાણ છે દેવી. હા ભગત, આ તો આપણું જ કોળિયું છે. આના પર ગોરાએ ઝરી લખ્યું હતું. હે બેટા, કેને આ તને કોણે આપ્યું? બોલ બેટા, આ કોળિયું તને ક્યાંથી જડ્યું? બોલ કેને બેટા, આ તને ગોરાએ આપ્યું કોળિયું? બોલ ને દીકરી, ગોરા તને ક્યાં મળ્યો? બોલ કેને બેટા, ગોરાએ આપ્યું ને? પગલાને સજા મળી ગઈ છે, પગલાને જવા દો. જરૂર પડે એટલે પૂજારી બાપા, પૂજારી બાપા. અને હવે
હવે પૂજારી બાપાનું કોઈ સાંભળવા તૈયાર નથી. પગલાને સજા તો મળી જ ગઈ છે ને, એ નક્કી કોણ કરશે? આ પણ ગામવાળા કે પછી જ્ઞાની ગિરધરદાસ? ગઈકાલે તો બધાની આંખોમાં ગુસ્સો સમાતો નહોતો, અને આજે બધાના મન બદલાઈ ગયા છે. ખરેખર ટોળું એટલે ટોળું. 1000 મન ભેગા થાય એટલે મૂર્ખાઓનો સમૂહ ભેગો થાય. આ ટોળાને ના તો બુદ્ધિ શક્તિ હોય છે, ના તો કરોડરજ્જુ. બસ ફક્ત આક્રોશના આધારે ઉછળ્યા કરે છે, અને આક્રોશ સમી જાય એટલે હતા એવા ને એવા. આ બગલો છૂટો કેવી રીતે હશે? એને છોડાવે કોણે હશે? ક્યાંક પેલા લાખિયાએ તો ના, એ મારી વિરુદ્ધમાં જાય જ નહીં. તો પછી ભગલો ક્યાંક જાતે જ. મેં ભગલાને સજા અપાવી હતી, મેં ક્યાંક ત્યાંથી છૂટીને સીધો અહીં આવીને મને નહીં, હું શું કામ ડરું એ પગલાથી? એ મૂર્ખ મારું શું બગાડી લેવાનો હતો? કોણ છે અંદર? અંદર કોણ છે? જવાબ કેમ નથી આપતો? કોણ છે અંદર? હું છું ગુરુજી. ગુરુજી? પગલા તું? કહું છું દૂર રહેજે પગલા, મારાથી દૂર રહેજે, નહીં તારા લાકડી તારી સગી નહીં થાય. નજીક ના આવીશ મૂર્ખ. આ શું કરે છે? તમને વંદન કરું છું ગુરુજી. મારે વંદન નથી કરાવવા. ચલ નીકળ, નહીં તારા લાકડી તારી સગી નહીં થાય. હું તમારો સગો છું ને. તમે પણ ભગવાનના માણસ ને હું પણ ભગવાનનો માણસ. આ લાકડી મૂકી દો ગુરુજી, હું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડું. મૂર્ખ, તું ત્યાંથી છટક્યો કેવી રીતે અને અહીંયા કેવી રીતે પહોંચ્યો? અને બીજે ક્યાંય નહીં ને મારા જ ઘરમાં શું કામ ઘૂસ્યો? પાપી! પાપીમાંથી પુણ્યશાળી બનવા. ગુરુજી, તમારા આશરે રહીને પુણ્ય ભેગું કરીશ. પહેલા તો તું મને ગુરુજી ગુરુજી કહેવાનું બંધ કર અને મને એમ કે તું ત્યાંથી છટક્યો કેવી રીતે અને અહીંયા પહોંચ્યો કેવી રીતે? ભંડાકીયાની બારી ખુલ્લી હતી એટલે આવી ગયો. અને આ વસ્ત્રો પણ આપના જ છે. એટલે પાપી, હવે તું ચોર પણ બની ગયો. મારા ઘરમાં ઘૂસી ગયો ને મારા જ વસ્ત્રો ધારણ કરી લીધા તે. લાગે છે ફરીથી ગામવાળાનો માર ખાઈશ ને તો જ તારી શાન ઠેકાણે આવશે. મારી શાન તો ઠેકાણે આવી ગઈ છે ગુરુજી. તમારી આપેલી સજાએ મને સદબુદ્ધિ આપી છે. તમારી આપેલી સજાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ શાંત થઈ ગયા ગુરુજી? મૂર્ખ, મને ગુરુજી ના કહીશ. તમારા વચનો સત્ય છે ગુરુજી. હું મૂર્ખ જ હતો. મૂર્ખ નહીં, આળસુ અને લાલચુ હતો. પણ તમારી આપેલી સજાએ મારા જીવનને સાર્થક કર્યું છે. હવે હું સ્વાર્થી નથી રહ્યો. મારું હૃદય પરિવર્તન થયું છે ફક્ત ને ફક્ત આપના લીધે. એટલે જ મેં આપનો મારા ગુરુપદે સ્વીકાર કર્યો છે. આ ભગેશ્વરને પણ તમે તમારા શિષ્ય તરીકે સ્વીકારી લો ગુરુજી.
કાગડો દૂધમાં નાય તો હંસ ન બની જાય. તો પહેલા પણ મૂર્ખ ભગલો જ હતો અને હજી પણ મૂર્ખ ભગલો જ રહીશ. નીકળ, નીકળ મારા ઘરમાંથી. ભલે તમે મને શિષ્ય તરીકે ન સ્વીકારો, પણ મેં તો આપને ગુરુજી તરીકે સ્વીકારી લીધા છે. જય શ્રી કૃષ્ણ. ભાગ અહીંયાથી, નહીતર ગામ વાળાને ભેગા કરીને ફરીથી તારી પર પથ્થર મારો કરાવડાવીશ. ઠીક? જેવી આપની મરજી ગુરુજી. મારો તો ગિરધર ગોપાલ, બીજો ન કોઈ. પૂજારી બાપા ગજબ થઈ ગયો. શું થયું? કેમ આમ દોડતો દોડતો આવ્યો છે? પરમાનંદે કોઈક નાની છોકરી આવી છે. એ કહે છે કે એને ખબર છે કે ગોરા ક્યાં છે. શું ચાલી રહ્યું છે આ બધું? કેમ ભેગા થયા છો? અને આ છોકરી કોણ છે? બહુ પૂછ્યું પૂજારી બાપા, પણ એ કાંઈ બોલતી જ નથી. મૂંગી લાગે છે કદાચ. ના એનું ઠામ કહેશે ના ઠેકાણું. તો પછી તમે લોકો અહીંયા ભેગા થઈને શું કરી રહ્યા છો? પૂજારી બાપા, એ કોળિયું લઈને આવી છે. ગોરાએ એને કોળિયું લઈને મોકલી છે. હે ને ઝીણકી? જો બેટા, આ આપણા રાજ્યનો નકશો છે અને આ માધવપુર ગામ છે અને એની આસપાસના બધા ગામડાઓ છે. હું એક પછી એક ગામના નામ બોલતો જઈશ. તને જે નામ પરિચિત લાગે એમાં હા કે ના કહેજે. હા ને બેટા? તને મારી વાત સમજાય છે ને? જે નામ પરિચિત લાગે એમાં હા કહીશ ને? સીસડી ગામ, અડવાના, બાલેજ, ટોળું. કોઈ એક વ્યક્તિનો નિર્ણય કાં તો ખોટો હોય કાં તો સાચો હોય, પરંતુ જ્યારે કોઈ એક વ્યક્તિના નિર્ણય પાછળ ટોળું બને ત્યારે એ વિચારવું ખૂબ અગત્યનું બની જાય છે કે ટોળું કયા વિચાર સાથે જોડાયેલું છે. જો ટોળું બનવા પાછળનું કારણ આક્રોશ, આવેશ, અપેક્ષા, ક્રોધ, અપમાન અને અન્યાય જેવી લાગણીઓ હોય તો કોઈ પણને કોઈ ન્યાય નથી અપાવી શકતું. નેતા વિનાનું ટોળું દિશાવિહીન થઈને આડેધડ દોડ્યા કરે છે. ટોળાના નિર્ણયો એ સમય પૂરતા જ અને આવેશથી ભરેલા હોય છે અને એટલે જ ટોળાના નિર્ણયો લાંબા સમય સુધી નથી ટકી શકતા. એથી જ્યારે મનુષ્ય કોઈ ટોળાનો ભાગ બને છે ત્યારે એણે શાંત રહેવું જોઈએ. શાંત ચિત્તે વિચારીને પછી નિર્ણય લેવો જોઈએ. જે વ્યક્તિ બીજાના નિર્ણયોમાં વગર વિચારે સહમતિ દર્શાવે છે એ વ્યક્તિ ટોળાનો ભાગ નહીં પણ ભોગ બની જાય છે. યાદ રાખજો, ટોળામાં શક્તિ હોય છે પણ વિચાર શક્તિ નથી હોતી.